હવે ટૂંક જ સમયમાં એટલે કે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની સત્તાવાર ચોમાસાની શરૂઆત થાય તે પહેલા અલગ અલગ જગ્યા પર પવન ફૂંકાતો હશે પૂરપાટ ઝડપે આ પવન ફૂંકાવાને કારણે મહાકાય જે વૃક્ષો હોય તે ધરાશાયી લોકોને ડર હોય અને ભીતિ હોય વડોદરા શહેર નજીક વડોદરા સાવલી રોડ પર મહાકાય વૃક્ષો ધરાશાયી થાય તેવો લોકોને ડર છે જેને લઈને જ વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થાય વાવાઝોડું આવે પવન ફૂંકાય ત્યાર પહેલા આનું ટ્રીમિંગ થાય તેવી પણ લોકોની માંગ ઉઠવા પામી છે વડોદરા સાવલીના મુખ્ય માર્ગ પર રોડ ડિવાઈડર અને રોડ સાઈડ પર અનેક નમી પડેલા અને સુકાઈ ગયેલા વૃક્ષોની હારમાળા જોવા મળી છે આવનાર ચોમાસાના વરસાદ અને વાવાઝોડાના કારણે 24 કલાક વાહનો અને બાઇક ચાલકોની ભારે અવરજવર હોય આ અવરજવર વાળો માર્ગ હોય ત્યારે વાહન ચાલકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે ચોમાસા પહેલા આગમચેતીના ભાગરૂપે સંબંધિત તંત્ર સામાજિક વનીકરણ અને વન વિભાગ કે આરએનબી દ્વારા રસ્તાના જોખમી વૃક્ષો ડાળીઓનું સર્વેક્ષણ કરી સત્વરે રાહદારીઓ માટે જોખમી વૃક્ષો દૂર કરવા અને નડતરરૂપ ડાળીઓ કટિંગ કરવામાં આવે તેમજ રાહદારીઓ ભયમુક્ત રાહત સાથે મુસાફરી કરી શકે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે।